નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પંચમહાલ ઉપઝોનના ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ખાતે યોજાયેલ ત્રિમાસિક મીટિંગમાં પધારેલ ગુજરાત ઝોનના સહસંયોજક શ્રી જયેશભાઈ બારોટ અને શ્રી રમેશભાઈ જોશી દ્વારા આપેલ મંતવ્ય શું છે? ગાયત્રી પરિવાર સાંભળો. ગુજરાત ઝોન ગુરુદેવ આજે સૂર્યમંડળની અંદર કારણ સ્વરૂપમાં પ્રવેશી અને પૂરા ગુજરાત ભારતને પણ પૂરા વિશ્વને પોતાના અંડરમાં લેવાની યોજનાઓ બની રહી છે અને એ યોજનાઓ જ આજે વિશ્વની અંદર દેખાય. તમે ચારે બાજુ જોઈએ છે આપણે કે વિશ્વ આખું જાગૃત થઈ રહ્યું છે, જોડે જોડે પતન પણ. એ પતન થયા પછી ઉત્થાન થવાની પ્રવૃત્તિ એ ગુરુદેવની થઈ છે. ગુજરાતની અંદર જુઓ કે આજે વાતાવરણના પરિષ્કરણ માટે કેટલા બધા યજ્ઞો થાય છે કે અમરેલીમાં બરવાળા 22માં 251 કુંડી યજ્ઞ થઈ રહ્યો છે, ગાંધીનગરમાં 151 કુંડી યજ્ઞ થઈ રહ્યો છે. આમ ગુજરાતમાં અનેક જગ્યાએ, અમદાવાદમાં 108 કુંડી યજ્ઞ થઈ રહ્યો છે. તો આવા અનેક જગ્યાએ આ યજ્ઞો દ્વારા વાતાવરણનું પરિષ્કાર થશે. જે ઋષિમુનિઓની પદ્ધતિ હતી, જે ઋષિમુનિઓએ એ યજ્ઞ દ્વારા જ આખા વાતાવરણને શુદ્ધ બનાવતા હતા, એ પ્રયત્નથી આજે ગુરુદેવ પણ એ પ્રમાણે ચાલી રહ્યા. સાથે સાથે ગુરુદેવે અનેક લોકોને એના ખરાબ વર્તનમાંથી સારા વર્તન તરફ લાવવાના ખૂબ મોટા પ્રયત્નો કર્યા છે. એ માટે આખું અભિયાન, વિચાર ક્રાંતિ અભિયાન ચલાવવાનો અર્થ જ એ છે કે જે અનાસ્થાની અંદર છે એને આસ્થા તરફ લાવવા. જે અનાસ્થામાં ખતમ થતો જે દેશ છે એને આસ્થા તરફ લઈ જવું, એકતા તરફ લઈ જવું. કારણ કે ગુરુદેવનું સૂત્ર જે છે કે ભાઈ હમ એક બનેંગે નેક બનેંગે, હમ એક બનેંગે નેક બને. તો એક રહી અને એક બની, એક સાથે રહીને જો આપણે કાર્ય કરીશું તો ગુરુદેવના સિદ્ધાંત પ્રમાણે ગુજરાત નહીં, વિશ્વની અંદર ભારત ફરીથી વિશ્વગુરુ બનશે એવી આશા બંધાય છે. મારું નામ રમેશચંદ્રજી જોશી, ગુજરાત ઝોનલ, અમદાવાદ. અધ્યાત્મ એટલે વ્યવહારિકતા. વિજ્ઞાન વેદો તરફ આગળ વધી રહ્યું છે અને વેદોના સિદ્ધાંતો જીવન વ્યવહારમાં આવવાથી મનુષ્યનું જીવન સફળ બનતું હોય છે, આત્મબળ અને મનોબળ પ્રાપ્ત થતું હોય છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય, એના દ્વારા વિચાર ક્રાંતિ અભિયાન, થોટ રિવોલ્યુશન, મનસ્થિતિ બદલાય તો પરિસ્થિતિ બદલાય, હમ બદલેંગે યુગ બદલેગા, હમ સુધરેંગે યુગ સુધરેગા, એ સૂત્રને સાર્થક કરવા માટે રાષ્ટ્રનું નિર્માણ થવાનું છે, યુગનું નિર્માણ થવાનું છે, સમાજનું નિર્માણ થવાનું છે. પણ એની એક નાની ઇકાઈ અને મજબૂત એક પાયો એ વ્યક્તિ નિર્માણ. વ્યક્તિ પોતે બદલાય તો એ વિશ્વનું નિર્માણ કરી શકે એમ છે. પરમ પૂજ્ય ગુરુદેવે સ્વાવલંબી ભારતને બનાવવા માટે, શાલીન ભારત બનાવવા માટે, સંકલ્પિત ભારત બનાવવા માટે, વિશ્વગુરુ ભારત બનાવવા માટે, યુવા, સ્વસ્થ યુવા, શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટે કહેવત કહેવાય છે કે તલવાર કી સાये में इतिहास हमारा बनता है, तलवार की साये में इतिहास हमारा बनता है, जिस और जवानी जाती है उस और जमाना जाता है. સ્વસ્થ યુવા ભારતને વિશ્વગુરુ તરફ આગળ વધારી રહ્યો છે. આત્મનિર્ભર ભારત, સ્વાવલંબી યુવા, એના પરિણામે આજે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. ધર્મતંત્રથી રાજતંત્ર, અને એના પરિણામે એ જ સૂત્રી કાર્યક્રમો છે. રાષ્ટ્ર સમર્થ और સશક્ત कैसे બને. પરમ પૂજ્ય ગુરુદેવ એ પોતાની સિદ્ધ વાણીમાં જે આર્ષ ગ્રંથો લખ્યા છે, 3200 કરતાં વધારે પુસ્તકો, જુદા જુદા વિષયો, એક લેખકનું 3200 કરતાં વધારે ટાઇટલ વાળું જો કોઈ સાહિત્ય હોય જે આ યુગ સાહિત્ય અને સંજીવની વિદ્યા જેટલું મહત્વનું છે. હનુમાન જેમ સંજીવની લેવા માટે પર્વતને ઉંચકી લાવ્યા અને મોહ માયામાં અને મૂર્છિત થયેલા લક્ષ્મણને જીવતદાન મળ્યું, એમ આજે અજ્ઞાનતા, અભાવ અને અશક્તિને પરિણામે જે માનવતાને ગુમાવી બેઠો છે, ઇન્સાનિયતને ગુમાવી બેઠો છે, એનું પુનઃસ્થાપન કરવા માટે અવતારી ચેતનાએ આ ધરતી ઉપર યુગ નિર્માણ યોજના
માટે આ ધરતી ઉપર જન્મ લીધો છે. યુગ પરિવર્તનનો મતલબ જ એ છે કે પતનથી ઉત્થાન તરફ, કામનાઓથી ભાવનાઓ તરફ અને નકારાત્મકતાથી સકારાત્મકતા તરફ વ્યક્તિને આ સારા રસ્તે લઈ જવો. સદબુદ્ધિવાન બુદ્ધિવાન તો છે, પણ સદબુદ્ધિવાન કેવી રીતે બની શકે, એના જીવન વ્યવહારમાં વિવેક કેવી રીતે આવી શકે, એવો વિજ્ઞાન અને અધ્યાત્મનો આ નવો યુગ આવી રહ્યો છે. અને એ સતયુગની વાપસી આ ધરતી ઉપર થઈ રહી છે. જ્યારે ચર્ચિલ ઇંગ્લેન્ડમાં બેઠો બેઠો ભારતના આઝાદ થયા પછી એમ કહેતો હતો કે ભારતનું પતન નિશ્ચિત છે, ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે 21મી સદી ઉજ્જવલ ભવિષ્ય અને અવતારી ચેતનાઓમાં જો કોઈ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ એમ કહ્યું છે કે 21મી સદી નારી સદી છે અને ધર્મતંત્રના સિદ્ધાંતોને રાજતંત્ર માનો કે સ્વચ્છતા અભિયાન છે, અવગઢે સંસ્કારવાન પેઢી છે, પર્યાવરણ પરિશોધન છે, એવા અનેક સૂત્રી કાર્યક્રમો આજે જન સહયોગ માટે એને લઈ અને લોકો ત્યાં પહોંચે છે. રાજતંત્ર અને ધર્મતંત્ર બંનેનો સમન્વય એ ભારતને વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત અને વિશ્વગુરુ ભારત બનાવશે.